તો ગાઈસ આપણા મા બાપ આપણને નાનપણથી ઉછેરીને મોટા કરે છે। જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યાંથી માંડીને આજ સુધી, જ્યાં સુધી આપણે મોટા ના થઈ જઈએ, આપણે સમજદાર ના થઈ જઈએ, ત્યાં સુધી આપણા મા બાપ આપણી પાછળ ફરે છે। આપણે ગમે એવી હઠ ચાલીએ તો આપણા મા બાપ આપણી હઠ પૂરી કરે છે, પણ આપણને ખબર હોય કે ના હોય કે આપણા ઘરમાં આ વસ્તુ છે કે નથી। પણ સાહેબ, આપણા જો મા બાપ આપણા માટે કોકના ખેતરોમાં ભાગ રાખતા હોય છે, કોકના ભેગા હાંસી ભાજ્યા રહીને આપણી ખુશી માટે એ રાત દિવસ મહેનત કરીને આપણી ઈચ્છા પૂરી કરે છે, આપણા સપનાઓ પૂરા કરે છે। તો આજે ગાઈસ આપણે મોટા થઈ ગયા છીએ, આપણે ઉંમર લાયક થઈ ગયા છીએ, આપણે 20 વર્ષના થઈ ગયા હોય ને તો પણ આપણા મા બાપને આપણી ચિંતા હોય છે સાહેબ। તો હવે તમે એક વિચારો કે એક જે આપણી જીવનની અંદર, આપણી ખુશીની અંદર જે કોઈ મોટું કેરેક્ટર ને મોટું કોઈ હોય ને તો એ છે આપણા મા બાપ। આપણા મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી સાહેબ। અને તમે વિચાર કરો કે જ્યારે આપણે 20 વર્ષની ઉંમર થાય છે ત્યાં પણ આપણા મા બાપને આપણી ચિંતા હોય છે કે મારો દીકરો ઉંમર લાયક થઈ ગયો છે, દીકરો હોય કે દીકરી, અને એના માટે સારું હક પણ ગોતે છે, એના માટે સારી છોકરી ગોતે છે અને એના લગ્ન કરાવે છે। અને જ્યારે આપણા લગ્ન થઈ જાય ને ત્યાંથી 1 વર્ષ 2 વર્ષ થાય ને એટલે આપણે આપણી વહુના થઈ જઈએ અને મા બાપને દૂર કરી દેતા હોય છે સાહેબ। પણ એ છોકરાઓને હું કહું છું કે મારા ભાઈ, જો હજુય સમય છે કે જે મા બાપે નાનપણથી આપણને ઉછેરીને મોટા કર્યા છે, લોકોના ખેતરમાં હાંસી ભાજ્યા રહી અને આપણને કદાચ મોટા કરી આવું કંઈક બને એવા કાબિલ કર્યા છે, આપણે શિક્ષણ આપ્યું છે, આપણા મા બાપે આપણને મોટી મોટી સ્કૂલોમાં ભણાયા છે। અરે સાહેબ, તમે વિચારો કે પહેલાંનો જમાનો એવો હતો કે એક વેળા પણ આપણે ભૂખ્યું રહેવું પડતું, ત્યારે મા બાપ ભૂખ્યા રહીને પોતાના સંતાનને ખવડાવતા, અને એ સંતાન કદાચ જો આજે આ ગુણ ભૂલી જાય ને તો સાહેબ એ દીકરો ના કહેવાય, એ જલ્લાદ કહેવાય। અને મારા ભાઈ, મારું કહેવું તો એટલું જ છે કે મા બાપની ખુશીમાં જો દીકરો એની ખુશી ગોતશે ને તો એ દીકરો ક્યારે દસી નહીં થાય ને દુઃખી પણ નહીં થાય સાહેબ। એટલે હવે આપણી પણ ફરજ બને છે સાહેબ કે જે મા બાપે આપણને ઉછેરીને આટલા મોટા કર્યા છે ને એ મા બાપ માટે આપણે કંઈક કરવું જરૂરી છે। ભલે સાહેબ આપણને સરકારી નોકરી મળે કે પછી ના મળે, પણ આપણા મા બાપની ખુશી માટે આપણે પણ આજ મજૂરી કરવાની અને કરીશું। તો સાહેબ, આ વિડીયો સાચો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો પણ ફોલો કરી દેજો। અને મારી જેમ પોતાના મા બાપની ખુશીમાં પોતાની ખુશી કોણ કોણ ગોતે છે ને એ કમેન્ટ કરજો। અને સાહેબ, એક દીકરાની ફરજ તો હોય જ છે કે મા બાપ જ્યાં સુધી આપણા ઘરે બેઠા છે ને તે એ ભગવાન છે, અને ભગવાન રૂપે જે